નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પોઈન્ટ છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. આની અગાઉના લેક્ચરમાં આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે છે એની ચર્ચા કરી ગયેલા છીએ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ જેટલો હોય છે. એ સંખ્યાત્મક ગુણધર્મ હતો. આ પણ બીજો એક સંખ્યાત્મક ગુણધર્મ છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. આની થિયરી જે છે થિયરી અને એની ઉપરના દાખલા જે છે એની આપણે આજે ચર્ચા કરીશું. ત્યારબાદ સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ અવનયનની ચર્ચા કરીશું. તો ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન પતી ગયા પછી એના બાદ અભિસરણ દબાણ જે છે એની ચર્ચા કરવાની છે. તો ક્રમ અનુસાર ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ તમને ખ્યાલ છે એ પ્રમાણે ફરીથી રિવિઝન કરીએ. તો સંખ્યાત્મક ગુણધર્મ ફક્ત દ્રાવણમાં રહેલા ઘટકોની સંખ્યા પર આધાર રાખે છે, પરંતુ એ દ્રાવ્ય જે છે એના સ્વભાવ પ્રકૃતિ પર આધાર રાખતા નથી. તો આપણે જોયું તો એ પ્રમાણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ એના દ્રાવ્યના મોલ અંશને જેટલો હોય છે, અને મોલ અંશ જે છે મોલ અંશ એના અણુની સંખ્યા દર્શાવે છે. તો આજે આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ એ પહેલાં અગાઉ જે ચર્ચા કરી ગયેલા છે એની થોડીક માહિતી જે છે આપણે પહેલાં મેળવી લઈએ. તો અગાઉ જે ચર્ચા કરેલી છે એને આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીએ તો આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. આપણને ખ્યાલ છે એ પ્રમાણે માની લો કે કોઈ એક બીકરમાં શુદ્ધ ઘટક એ લીધેલો હોય, તો શુદ્ધ ઘટક એ લીધેલો હોય તો આ એ ઘટક છે માની લો કે એના અણુઓ એની ઉપર આવેલા છે. તો આપણને ખબર છે એ પ્રમાણે કે જો એની અંદર બી કોઈ ઘટક નાખવામાં આવે અને આપણે અહીંયા કીધેલું કે આ બાષ્પશીલ છે, અને બાષ્પશીલ જે અહીંયા પદાર્થ લીધેલો છે એને આપણે અહીંયા કહી દઈએ કે શુદ્ધ પ્રવાહી એના અણુઓ છે. એવી રીતે અહીંયા આપણે લખ્યું હતું અબાષ્પશીલ ઘન પદાર્થ, અને ઘન પદાર્થ તરીકે આપણે ત્રણ વસ્તુ જે છે યુરિયા, ગ્લુકોઝ અને ખાંડની ચર્ચા જે કરેલી કે જે હંમેશા સોલિડ ફોર્મમાં હોય, બરોબર. તો અહીંયા આપણને ખબર છે એ પ્રમાણે કે અહીંયાની બાષ્પ બનશે, અને બાષ્પ બનશે એટલે અહીંયા જે આપણને બાષ્પ દબાણ મળશે એ pH0 જેટલું હશે. જ્યારે બંનેનું મિશ્રણ તૈયાર થાય તો આપણને જે પરિણામી દ્રાવણ મળે છે એ પરિણામી દ્રાવણના પાત્રમાં આપણને ઉપરના જે લેયર છે સપાટી જે છે સપાટી ઉપર બે ઘટકો જોવા મળે છે, એક એના ઘટકો અને એક બીના ઘટકો. ખ્યાલ છે જે પ્રમાણે બીના ઘટકોનું બાષ્પીભવન થતું નથી કારણ કે એ સોલિડ છે, જ્યારે એના ઘટકોનું બાષ્પીભવન થાય છે એટલે કે બાષ્પ ફક્ત કોની બને છે એની. તો અહીંયા જે એ બાષ્પ તૈયાર થાય છે એ શુદ્ધ હોતી નથી. તો શુદ્ધ ના હોય તો આપણે આને શું કહેલું તો કે પીએ કીધેલું. તો અહીંયા આ જે આકૃતિ છે એની અંદર સ્પષ્ટપણે એવું આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતનું જે બાષ્પ હતી એ વધારે હતી, જ્યારે અહીંયા બાષ્પ જે છે ઓછી છે, અને બાષ્પ ઓછી હોય તો બાષ્પ દબાણ પણ કેવું લાગવાનું ઓછું લાગવાનું. તો આપણે અહીંયા નોટ કરેલું કે PA0 ઇઝ ગ્રેટર ધેન PA, અને આ બાબત જે છે બાબતને આપણે રાઉલ્ટના નિયમની અંદર સમજેલા છીએ વ્યવસ્થિત. તો આપણને ખબર છે પ્રમાણે એનું બાષ્પીભવન થાય છે પણ બીનું બાષ્પીભવન થતું નથી. તો એનું બાષ્પીભવન થાય અને બીનું પણ જો બાષ્પીભવન કરવું હોય તો આપણે એના તાપમાનમાં વધારો કરવો પડે, અને જે તાપમાનમાં વધારો કરીએ છીએ એ વધારાને જ આપણે અહીંયા શું કહીએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયનની જ ઘટના સમજતા પહેલાં આપણે સમજવું પડશે કે ઉત્કલન બિંદુ કોને કહેવાય. ઉત્કલન બિંદુ તો સીધી સરળ વ્યાખ્યા અગાઉના ધોરણોમાં શીખી ગયેલા છે કે ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને પ્રવાહીનું
શેમાં? બાષ્પમાં રૂપાંતર થાય, બરોબર? પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય તે તાપમાને તે પ્રવાહીનું આપણે શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ, બાષ્પ અથવા વરાળમાં. તો આપણને ખબર છે એ પ્રમાણે પાણી જે છે, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 100 સેન્ટીગ્રેડ અથવા તો 373 કેલ્વિન. તો પાણી જે છે, પાણીની અહીંયા જે બાષ્પ તૈયાર થાય છે એ બાષ્પ કેટલા ટેમ્પરેચરે તૈયાર થાય? તો કે 100 કેલ્વિને. પણ અહીંયા એક બાબત ધ્યાન રાખવા જેવી છે કે 100 સેન્ટીગ્રેડ તાપમાને પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. એટલે કે અહીંયા તાપમાન 100 ડિગ્રીથી વધુ હોવું જોઈએ. આ બાબતને નોંધ રાખજો, કારણ કે 100થી વધારે ટેમ્પરેચર જેવું જશે કે તરત જ પ્રવાહી જે છે એનું બાષ્પ બનવાની શરૂઆત થઈ જશે. સઘળું પ્રવાહી બધું જ જે છે ફટ દઈને સીધું વરાળમાં ના રૂપાંતર થઈ જાય, પણ વરાળ બનવાની શરૂઆત થઈ જાય. પછી 101 હોય, 105 હોય કે 111 હોય, બાષ્પ બનવાનું ચાલુ હોય. તો એવી રીતે આપણે અહીંયા ઉત્કલન બિંદુ જે છે એ બાષ્પ દબાણને સાપેક્ષે સમજવાની છે. તો આપણે કેટલાક પેરામીટરો જે છે પેરામીટરો સમજીએ. તો ઉત્કલન બિંદુ જે છે, ઉત્કલન બિંદુની આપણે જે વાત કરી એની વ્યાખ્યા બાષ્પ દબાણમાં આપવી હોય તો કેવી રીતે આપી શકાય એની વાત કરીએ. તો પહેલા વ્યાખ્યા જે છે, વ્યાખ્યા હું એ લખું, ધ્યાને લેજો કે જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ 1 બાર અથવા 1 વાતાવરણ જેટલું થાય તે તાપમાનને તે દ્રાવણનું શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહે છે. તો આ જે છે વ્યાખ્યા બાષ્પ દબાણની રીતે છે. સમજીએ. આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે પ્રવાહી જે છે, પ્રવાહીના અણુઓ જે સપાટી ઉપર છે એ સપાટી ઉપર અહીંયા વાતાવરણ જે છે, વાતાવરણ દ્વારા દબાણ લાગે છે. અને વાતાવરણ દ્વારા દબાણ લાગતું હોવાથી પ્રવાહીના અણુઓ સપાટીને છોડીને જતા નથી. તો પ્રવાહી જે છે, પ્રવાહીના અણુઓ ક્યારે સપાટીને છોડીને જાય? કે જ્યારે વાતાવરણના દબાણ કરતાં પ્રવાહી જે છે એનું દબાણ વધે ત્યારે. આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે તાપમાનમાં વધારો કરીએ તો ગતિ ઉર્જામાં વધારો થાય, અને ગતિ ઉર્જામાં વધારો થાય, કાઇનેટિક એનર્જી વધે તો પ્રવાહી પર રહેલા અણુઓ જે છે સરળતાથી સપાટીને છોડી દે. પણ ક્યારે? કે જ્યારે વાતાવરણનું દબાણ આપણે કેટલું માનીએ છીએ? 1 બાર અથવા 1 વાતાવરણ, 1 એટમોસ્ફિયર કરતાં વધી જાય ત્યારે આ પ્રવાહીના અણુ સરળતાથી પોતાની સપાટી જે છે છોડી દેશે. તો સપાટી છોડી દે છે એનો મિનિંગ આપણે એવું લઈશું કે ત્યાં આગળ જ્યારે દબાણ 1 બાષ્પ દબાણ કેટલું 1 બાર જેટલું થાય ત્યારે એની કથા ચાલુ થાય છે. એટલે કે ત્યાં આગળ એની વાર્તા શરૂ થાય છે કે પ્રવાહી જે છે એ પોતાની સપાટીને છોડવાની શરૂઆત કરશે. જેવું આપણે અહીંયા જોયું કે પાણી જે છે એનું 100 સેન્ટીગ્રેડ તાપમાન જે છે એનો મિનિંગ શું? તો કે 100 સેન્ટીગ્રેડ તાપમાને પ્રવાહીનું બાષ્પ બનવાની શરૂઆત થઈ જાય છે. એવું અહીંયા છે. બાષ્પ દબાણ જેવું 1 બાર કરતાં વધી જશે એટલે બાષ્પ બનવાનું ચાલુ થઈ જશે. તો એ કન્સેપ્ટ જે છે, કન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં. તો એક નવી વ્યાખ્યા ઉત્કલન બિંદુની, જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? 1 બાર થાય. બરાબર? 1 બાર કોનું? વાતાવરણ જેટલું. તો વાતાવરણ જેટલું એનું બાષ્પ દબાણ થાય ત્યારે તે તાપમાને તે દ્રાવણનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. બરાબર? નેક્સ્ટ
આને બીજી રીતે પણ બોલી શકાય, બોલ્યું હતું જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ જે છે એ બંને સરખું થાય તેને પણ, તે તાપમાનને પણ આપણે દ્રાવણ જે છે એનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. ફરીથી, જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ, જે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના જેટલું? વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે તે તાપમાનને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર. તો હવે ઉત્કલન બિંદુની અંદર આપણને ખ્યાલ છે પ્રમાણે દ્રાવણમાં જ્યારે દ્રાવણની બનાવટ થાય એટલે કે એ ઘટક અને બી ઘટક ભેગા થઈને જ્યારે પ્રવાહી બનાવે છે ત્યારે આપણે ખબર છે કે અબાષ્પશીલ પદાર્થ એમાં દ્રાવ્ય કરીએ ત્યારે બાષ્પ દબાણમાં શું થયું? તો કે બાષ્પ દબાણમાં ઘટાડો થયો. અને બાષ્પ દબાણ ઘટે તો અહીંયા આપણને ખબર છે પ્રમાણે પ્રવાહીના સપાટીના અણુઓ સપાટીને છોડીને જતા નથી. તો છોડીને જવા માટે આપણે એને ટેમ્પરેચર આપવું પડશે, અને આપીએ તો જે સપાટીને છોડીને જશે. એટલે કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થયો છે એ બાષ્પ દબાણમાં આપણે શું કરવું પડશે? વધારો. એટલે કે ઉત્કલન બિંદુ વધશે. તો જોઈએ ગ્રાફમાં થોડુંક વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે અહીંયા આપણે ગ્રાફ જે છે ગ્રાફની માહિતી મેળવીએ કે માની લો કે અહીંયા આપણે અક્ષ પર વાય અક્ષ પર લીધેલું છે બાષ્પ દબાણ, બાષ્પ દબાણ. બરોબર. ચલો, અહીંયા લીધેલું છે તાપમાન. ઓકે, તો અહીંયા લખી દઈએ છે તાપમાન. બરોબર. ચલો, તો અહીંયા આપણે પહેલા શુદ્ધ દ્રાવક જે છે દ્રાવકનો ગ્રાફ દોરીએ. તો શુદ્ધ દ્રાવકનો અગાઉ બી આપણે ચર્ચા કરેલી છે. આજ કર્વ સેજ કર્વ તરીકે આવે છે. ખબર છે કે તાપમાન વધે તો બાષ્પ દબાણ વધવાનું જ છે, પણ એની સ્ટ્રેટ લાઈન નહીં હોય, સેજ આવી કર્વવાળી લાઈન હશે. તો આ જે ગ્રાફ દોરેલો છે કોનો છે? તો કે શુદ્ધ દ્રાવક જે છે દ્રાવકનું છે. બરોબર. હવે શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય નાખવામાં આવે ત્યારે બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં જે અહીંયા બાષ્પ દબાણ છે એના કરતાં સહેજ ઘટાડો થશે. માની લો કે ઘટાડો આ રીતે છે. તો આ જે ગ્રાફ દોરેલો છે એ ગ્રાફ કોનો છે? તો કે આપણા દ્રાવણનો છે. તો અહીંયા દ્રાવણ ક્યારે બને? તો કે દ્રાવકમાં દ્રાવ્ય નાખવામાં આવે ત્યારે. તો દ્રાવકમાં દ્રાવ્ય નાખવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણ જે છે બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો. તો આપણે માની લઈએ કે અહીંયા કોઈ પણ બિંદુએ માની લો કે આ ટેમ્પરેચર છે અહીંયા, તો આ ટેમ્પરેચર અહીંયા જે બાષ્પ દબાણ છે માની લો કે અહીંયા આવે, અને એનું એ જે છે દ્રાવક માટે જોઈએ તો બાષ્પ દબાણ અહીંયા આવે. તો દ્રાવણ કરતાં દ્રાવકનું બાષ્પ દબાણ કેવું આવ્યું? વધારે. ઊંધું, દ્રાવક કરતાં દ્રાવણનું કેવું આવ્યું? ઓછું. કારણ કે દ્રાવકમાં શું નાખ્યું? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય. તો આપણે અહીંયા માર્ક કરી દઈએ છીએ. માની લો કે અહીંયા આ ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર આપણા શુદ્ધ દ્રાવકનું માનીએ, જેને આપણે TB0 0 વડે દર્શાવીએ. અને TB0 વડે જે દર્શાવીએ એ વખતે અહીંયા જે દબાણ છે બાષ્પ દબાણને આપણે લખી દઈએ છીએ 1 બાર, 1 એટમોસ્ફિયર. તો કે 1 વાતાવરણ. તો 1 વાતાવરણ જેટલું હોય તો એ વખતે આપણને ખ્યાલ છે કે જો અહીંયા પોઈન્ટ દેખવામાં આવે તો કે તમે દ્રાવકના ગ્રાફની અંદર જુઓ છો કે દ્રાવકમાં દ્રાવ્ય નાખવામાં આવે તો કે બાષ્પ દબાણમાં શું થયું? તો કે ઘટાડો. તો કે બાષ્પ દબાણ 1 વાતાવરણ કરતાં કેવું થઈ ગયું? તો કે ઓછું. હવે જો ટેમ્પરેચર વધારવામાં આવે, ટેમ્પરેચર અહીંયા વધારવામાં આવે તો ગ્રાફની અંદર 1 વાતાવરણ મેળવવા માટે તમારે અહીંયા પહોંચવા માટે એની અંદર કેટલું ટેમ્પરેચર વધારવું પડે? તો માની લો કે અહીંયા જે ગ્રાફ મળે છે એ TB તાપમાને મળે છે. આ TB એ અહીંયા ગ્રાફ કોનો છે? તો કે દ્રાવણનો. તો કે દ્રાવણનું બાષ્પ દબાણ 1 વાતાવરણ કરવું હોય તો એનું ટેમ્પરેચર TB કરવું પડશે.
તો કે દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ કરવા માટે ટીબી જેટલો જે વધારો કર્યો એ વધારાને જ આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયનમાં જે અહીંયા તફાવત મળ્યો એને કહેવાય છે ડેલ્ટા ટીબી. અને ડેલ્ટા ટીબી નું અહીંયા સૂત્ર થાય છે ટીબી માઇનસ TB0 પહેલું સૂત્ર. તો આ જે સૂત્ર છે સૂત્રનો ઉપયોગ કરીને આપણે કેટલાક ન્યુમેરિકલ જે છે જોવાના છે. તો સૂત્રની માહિતી ફરીથી મેળવી લઈએ. ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. ડેલ્ટા ટીબીનું સૂત્ર થાય ટીબી. તો દ્રાવણ જે છે દ્રાવણનું ઉત્કલન બિંદુ અથવા તો દ્રાવણનું તાપમાન જ્યારે આ શુદ્ધ દ્રાવક જે છે એનું ટેમ્પરેચર. બરોબર. તો અહીંયા આપણે જે માહિતી મેળવી એની ઉપરથી સ્પષ્ટ છે કે જ્યારે દ્રાવણમાં અબાષ્પશીલ દ્રાવ્ય નાખવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણમાં શું થાય છે ઘટાડો. બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે માટે જ કહેવાય છે એના ઉત્કલન બિંદુ જે છે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો કે કેટલો વધારો થયો તો કે ડેલ્ટા ટીબી જેટલો. કારણ કે બાષ્પ દબાણ એક વાતાવરણ સુધી લઈ જવા માટે ટેમ્પરેચરમાં શું કરવું પડશે વધારો. તો કે તાપમાન જે છે તાપમાનમાં વધારો કરવો પડે છે. તો આ બધી જે બાબતો કહેવામાં આવેલી છે એને તમે નોટ્સ જે છે નોટ્સની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરજો. MCQS માટે બહુ જ કામમાં આવશે. બરાબર છે. તો ચલો નેક્સ્ટ એના પછી ન્યુમેરિકલ તરફ જઈએ છે. એટલે કે આની પ્રાયોગિક સાબિતી જે છે આપણને મળેલી છે. પ્રાયોગિક પુરાવાને આધારે નક્કી થયેલું છે કે ઉત્કલન બિંદુમાં થતો જે ફેરફાર છે ડેલ્ટા ટીબી એ ડાયરેક્ટલી સમપ્રમાણમાં છે મોલાલિટી સાથે. મોલાલિટી ઓકે સ્મોલ m. અને મોલાલિટી સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે એવું સૈદ્ધાંતિક નહીં પ્રાયોગિક પુરાવા ઓબ્ઝર્વ કરેલું છે. બરોબર. પ્રયોગોના આધારે મેળવેલું છે. એટલે આપ સ્વીકારીને ચાલવાનું છે કે ડેલ્ટા ટીબી ચલે છે એમ. આપણે ચલન કાઢી દઈએ તો કોન્સ્ટન્ટ મૂકીએ છીએ તો અહીંયા મુકાશે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. જ્યાં m એટલે આપણને ખ્યાલ છે મોલ પ્રતિ કિલોગ્રામ. મોલ પ્રતિ કિલોગ્રામ અગાઉ બી લેક્ચર ચાલુ થયું એ વખતે પહેલા અને બીજા લેક્ચરમાં કીધેલું છે અર્થઘટન આવડવું જોઈએ જેનો ઉપયોગ આપણે કરીશું એવું મેં કહેલું તમને. તો ફરીથી લેક્ચર જો યાદ ના હોય તો આગળનું લેક્ચર જોઈ અથવા તો નોટ્સ જે છે નોટ્સ જોઈને એનું અર્થઘટન સમજી લેજો. તો અહીંયા આ જે બીજું સૂત્ર મળેલું છે એ બીજા સૂત્રમાં આપણે અગાઉ દાખલા ગણેલા છે એ પ્રમાણે મોલાલિટીનો ઉપયોગ કરી કેબી સાથે શું મેળવી શકીએ ડેલ્ટા ટીબી. તો ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર. કેબી અહીંયા કેબી અચળાંક છે જેને આપણે કહીએ છીએ મોલલ ઉન્નયન અચળાંક. અને મોલલ ઉન્નયન અચળાંક જે છે એનો એકમ શું થાય તો આપણને ખબર છે મોલલ અહીંયા ભાગાકારમાં આવે તો કેલ્વિન ઉપર રહેશે તો આનો એકમ થશે કેલ્વિન કિલોગ્રામ પર મોલ. બરોબર. તારવીએ તો બી ખ્યાલ આવી જાય એવો છે. દાખલા તરીકે અહીંયા લખીએ તો કેબી બરાબર શું થાય તો કે ઉપર આવશે ડેલ્ટા ટીબી ભાગ્યા નીચે આવશે મોલલ. મોલલમાં મોલ પ્રતિ કિલોગ્રામ. કિલોગ્રામ ક્યાં જશે તો કે ઉપર અને ઉપર જશે તો ઉપર કેલ્વિન કિલોગ્રામ અને નીચે શું આવશે મોલ અથવા તો મોલ ઇન્વર્સ લખી દે. બરાબર છે. તો આ જે છે એકમને આધારે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનના કેટલાક દાખલાઓ જે છે દાખલાઓ પૂછાયા છે એની થોડીક વાત કરી દઈએ. તો નેક્સ્ટ પોઈન્ટ હવે દાખલાઓ તરફ જઈએ. ઓકે. ચલો
ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે, તો ઉત્કલન બિંદુમાં જે થતો વધારો એના દાખલા આપણે પહેલાં જોઈ લઈએ. તો દાખલામાં અહીંયા પહેલો દાખલો તમને અહીંયા લખીને પહેલેથી આપી દીધેલો છે મેં કે 6 ગ્રામ યુરિયા અને 9 ગ્રામ ગ્લુકોઝને 300 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થાય. અને અહીંયા પાણીનું ઉત્કલન બિંદુ આપેલું છે 373 કેલ્વિન અને પાણીનો કેબી મોલલ ઉન્નયન અચળાંક આપેલો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો અહીંયા બે દ્રાવ્ય આપેલા છે અને એક શું આપ્યું છે? દ્રાવક. તો પહેલા બે દ્રાવ્યના મોલ જે છે મોલનો આપણે સરવાળો કરી દઈએ. તો અહીંયા આપણે લખીએ છીએ કુલ મોલ. તો બે દ્રાવ્ય આપેલા હોય તો બી કુલ મોલ, 3 આપેલા હોય તો બી એનો સરવાળો કરી દઈએ. તો દાખલા તરીકે કુલ મોલ કે મોલ કોના? તો કે યુરિયાના વત્તા મોલ કોના? તો કે ગ્લુકોઝના. અને અગાઉ બી કીધેલું છે, ખાસ પૂછાય છે યુરિયા ગ્લુકોઝ ખાંડ અને એના અણુભારો પણ તમારે યાદ રાખવાના. ચલો વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું? 6. અણુભાર કેટલો યુરિયાનો? 60. અગાઉ કીધેલો છે બરાબર. તો યુરિયા જે છે યુરિયાનું સૂત્ર બી યાદ રાખજો, NH2CO NH2. અને ગ્લુકોઝનું તો આવડે જ છે. તો ગ્લુકોઝનું સૂત્ર શું થાય? તો C6H12O6 બરોબર. અને જો કદાચ પૂછાય ખાંડ મોલાસીસ તો એનું શું થાય? તો કે C12H22O11. તો અણુભાર ખ્યાલ છે ને? તો કે અહીંયા 60, અહીંયા 180 અને અહીંયા 342. તો અહીંયા શું થશે? તો ગ્લુકોઝના કેટલા છે? 9. તો 9 હોય તો આપણે અહીંયા લખી શકીએ 9 ભાગ્યા 180. તો 6 અહીંયા 10 તો 0.1 થશે પ્લસ 9 દુ 18, 1 ભાગ્યા 20, 1 ભાગ્યા 20 ને 5 વડે ગુણી દઈએ તો નીચે 100 થઈ જશે. તો કે 0.05. ઓકે. તો અહીંયા બેનો સરવાળો કેટલો થશે? તો કે 0.15 મોલ. ઓકે. તો નેક્સ્ટ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 373 કેબી આપી દીધેલો છે, મોલ મળી ગયા, ગ્રામ આપી દીધેલા છે દ્રાવકના અને દ્રાવકના જે ગ્રામ આપેલા છે એની ઉપરથી આપણે મોલાલિટી શોધી દઈશું. તો પહેલા શોધી દઈએ ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ શું થાય? એમ. ચલો ડેલ્ટા ટીબીની કિંમત આપણે શોધીએ તો કેબી જે છે કેટલો આપ્યો છે? તો કે 0.52 બરોબર ગુણ્યા અહીંયા મોલ પ્રતિ કિલોગ્રામ. તો મોલ પ્રતિ કિલોગ્રામ મોલ કેટલા આપેલા છે? તો કે 0.15 કિલોગ્રામ. તો કિલોગ્રામ નથી આપેલા, અહીંયા આપણને ગ્રામ આપેલા છે. તો 1000 વડે ભાગી દઈશું અથવા ઉપર 1000 વડે ગુણી દઈશું. તો કે ઉપર 1000 ભાગ્યા 300 બરાબર. તો ચલો નેક્સ્ટ એના પછી સાદુરૂપ જ આપવાનું છે. ચલો સાદુરૂપ આપીએ. 0.52 છે. ચલો 2 મીંડા અહીંયા ગયા. પોઈન્ટ બે બાજુથી પોઈન્ટ કાઢી દઈએ તો આ 2 પોઈન્ટ પણ જતા રહેશે બરાબર. તો 2 પોઈન્ટ અહીંયા જતા રહે તો અહીંયા 3 જે છે 5 તરી 15. ઓકે. તો અહીંયા 10 છે, અહીંયા 52 ને 5 બરાબર. તો 1000 જે છે 1000માં 10 વધે તો એ તો કરીએ. ચલો સેટિંગ કેલ્ક્યુલેટર જે છે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ આપણે ગણી શકીએ છીએ. 0.52માં આ 2 પોઈન્ટ તો એમના એમ જ રહેશે. તો 0.52 તો ઉપર 5 એટલે 0.5 થશે બરોબર. તો ગુણ્યા 0.5 ઓકે 0.05 સોરી 0.5 અને ગુણ્યા કેટલા થશે? 10. ઓકે. તો ચલો જોઈએ. 5 દુ 10, 10 ની શું વધી 1, 5 25 ને 26. તો અહીંયા થશે 26. પોઈન્ટ કેટલા કાપવાના? 2, 2 ને 2 4, 4 માંથી એક ઓછો 3, 1 2 ને 3, 0.260 અથવા તો 0.26. તો જે મળ્યું આપણે ડેલ્ટા ટીબી છે બરોબર. નેક્સ્ટ તો ડેલ્ટા ટીબી જે છે એનું સૂત્ર ખ્યાલ છે એ પ્રમાણે TB માઇનસ TB0
ઇઝ ઇક્વલ ટુ 0.26. બરાબર. તો ટીબી એટલે કે દ્રાવણનું બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ તમને કેટલું આપી દીધેલું છે? તો કે ઉત્કલન બિંદુ કેટલું છે? 373 કેલ્વિન. તો અહીંયા 373 ઇઝ ઇક્વલ ટુ 0.26. પેલી બાદ જશે પ્લસ અને સરવાળો થશે તો ટીબી દ્રાવણનું ઉત્કલન બિંદુ 373.26 કેલ્વિન થયું. આ થયો આપણો જવાબ. બરાબર. તો ફરીથી દાખલો જે છે, દાખલો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈને ફરીથી જે તમે જાતે બી ગણી શકો છો. બીજો એક દાખલો એના જેવું થોડુંક જોઈ લઈએ. દાખલા નંબર 2. દ્રાવણમાં 3.3 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય છે અને એને 125 ગ્રામ બેન્ઝીનમાં, એટલે કે અહીંયા આપ્યું છે કૌંસમાં બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 80 સેન્ટીગ્રેડ છે. તો આ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધીને કેટલું થાય છે? તો કે 80.66. તો અબાષ્પશીલ દ્રાવ્યનો અણુભાર શું થાય? આ થિયરીમાં અણુભાર ખૂબ જ મહત્વના છે. અગાઉ જે છે દાખલા આપણે શીખવાના છે અને કેટલાક દાખલા પૂછાય બી છે. ખાસ કરીને સંખ્યાત્મક ગુણધર્મના અણુભાર ગણવાના બહુ જ વધારે પૂછાય છે. આના અગાઉના લેક્ચરમાં આપણે અણુભાર વિશે બહુ ચર્ચા કરેલી નથી, પરંતુ એમાં પૂછી શકાય છે કારણ કે મોલ અંશમાં અણુભાર આવી જાય છે. તો એ દાખલાઓ જે છે બી તૈયાર કરવાના રહેશે. તો ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો આપણને આપ્યું છે અબાષ્પશીલ દ્રાવ્ય. કેટલો આપેલો છે? કે તો 3.3 ગ્રામ. બરોબર. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ તફાવત ડેલ્ટા ટીબી કેટલો વધારો થયો? 0.66. કારણ કે 80.66 માંથી 80 બાદ કરતા 0.66 શું હશે? અંશ સેન્ટીગ્રેડ. અંશ સેન્ટીગ્રેડ છે. કેલ્વિન હોય કે સેન્ટીગ્રેડ હોય, તફાવત હંમેશા સરખો રહે. ભલે તમે અહીંયા 273 ઉમેરીને કરો તો બી અહીંયા કેલ્વિન તમને એનું એ જ મળવાનું છે. એટલે તફાવતમાં અંશ સેન્ટીગ્રેડ જેટલો હોય એટલો જ કેલ્વિન થાય. ધ્યાને લેવા જેવી વસ્તુ છે. બરાબર. એટલે એકમનું વેરિએશન આવવું જોઈએ નહીં. હવે સૂત્ર ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, મોલાલિટી. તો આપણને ખબર છે પ્રમાણે 0.66 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેબી કેટલો આપ્યો છે? તો કે 3.28. બરોબર. મોલ પ્રતિ કિલોગ્રામ. કિલોગ્રામની જગ્યાએ અહીંયા ગ્રામ આપેલા છે. તો અહીંયા આપણે 125 ભાગ્યા 1000 અને એની જગ્યાએ અહીંયા કેટલા કરી દઈશું? ગુણ્યા ઉપર 1000. ઉપર મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલો આપેલો છે? તો કે 3.3. અણુભાર આપ્યો નથી. અણુભાર આપણે શું કરવાનો છે? શોધવાનો છે. તો ચલો સાદુરૂપ આપીએ. એમને અહીંયા લઈ દઈશું તો થોડુંક વ્યવસ્થિત રહેશે. તો એમને ત્યાં લઈ જઈએ તો એમ બરાબર, તો ચલો 3.28 ગુણ્યા 3.3 ગુણ્યા 1000 ભાગ્યા 0.66 ગુણ્યા 125. ઓકે. તો ચલો અહીંયાથી પોઈન્ટ ઉપર નીચેથી જતા રહેશે. બરોબર. સાથે સાથે એક પોઈન્ટ અહીંયાથી પણ કાઢી દેવાય. આ પોઈન્ટ જતો રહેશે. તો અહીંયા 33 66 તો 3.28 અને અહીંયા જે છે 2 અહીંયા કેટલા થશે? 50. બરોબર. 25 × 50 અને 25 × 5 125. તો અણુભાર એમ જે છે એમ બરાબર શું થાય? તો કે 328 આ તો જતા રહ્યા ગુણ્યા 2 અને ભાગ્યા 5. બરાબર. તો સાદુરૂપ આપતા આપણને ખ્યાલ છે એ પ્રમાણે ચલો સાદુરૂપ આપી દે. 8 × 2 16 16 વધી 1 2 4 ને 5. ઓકે. 3 × 2 6 ભાગ્યા કેટલા? 5. ફરીથી ભાગાકાર 5 × 1 = 5, 1 વધ્યો 5
5 તરી 15 શૂન્ય થઈ ગયા 6 આયા 5 એકા 5 ફરીથી 1 શૂન્ય 0.5 દુ 10 તો આટલો આપણો જવાબ મળ્યો એટલે કે m બરાબર 131.2 ગ્રામ પર મોલ અણુભાર છે. તો આ થયો આપણો જવાબ. તો આવા કેટલાક અણુભાર દાખલા જે છે સંખ્યાત્મક ગુણધર્મોના ખાસ પૂછાય છે. તો ફરીથી આ જે લેક્ચર જોયું એ પ્રમાણે આપણે હવે નેક્સ્ટ લેક્ચર જે છે ઠાર બિંદુ અવનયનમાં જોઈશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો, નોટ બનાવતા જાઓ, વાંચતા જાઓ, ખુશ રહો. ઓલ ધ બેસ્ટ.